શહેરમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં બીભત્સ પત્રકાંડ થયો, જેમાં આરોપી સરમણ ઝાલા પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. તેના વિરુદ્ધ 3 ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક જ ગુનામાં તેની ધરપકડ કરી હતી. જે બાદ કોર્ટમાં રજૂ કરતા તેના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. તેમાં આજે નવો વળાંક આવ્યો છે, જેમાં ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક મળી હતી, જેમાં સરમણ ઝાલાને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે સરકારી કાયદા મુજબ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સરમણ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે, જે બાદ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ત્યારે પોલીસ આ મામલામાં અન્ય 2 આરોપી સરમણ ઝાલાની પત્ની ભાવના ઝાલા અને અજાણ્યા ઇસ્મ સુધી પહોંચી શકી નથી. પોલીસની ઢીલી નીતિના કારણે ભાવના ઝાલા તો પોલીસ પકડથી દૂર જ છે, પરંતુ અજાણ્યો ઇસ્મ કોણ હતો એ જાણવામાં પણ પોલીસને સફળતા મળી નથી. શું આ મામલામાં પોલીસની ઢીલી નીતિ છે કે પોલીસ ભાવના ઝાલાને પકડવામાંથી માંગતી નથી? તો બીજી તરફ યુનિવર્સિટી કામગીરી પણ અનેક સવાલો ઊભા કરે છે. સરમણ ઝાલા દ્વારા પોલીસ સમક્ષ કબૂલ લેવામાં આવ્યું હતું કે પત્રો તેના દ્વારા જ લખવામાં આવ્યા હતા, તો પછી તેને સસ્પેન્ડ કરવામાં કેમ આટલો સમય લગાવ્યો? આ તમામ પાસાઓ જોતા એક વાત તો ચોક્કસ કહી શકાય કે યુનિવર્સિટીમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કોઈ જ નક્કર પગલાં લેવામાં આવતા નથી કે તેની સલામતી અંગે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.